વલસાડના હાલર રોડ સ્થિત આવેલા પૂજારા ટેલિકોમ નામની દુકાન ઉપર અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરી ફરાર થયા। 10 સપ્ટેમ્બર મંગળવારના રોજ 8 કલાકની મળતી માહિતી મુજબ વલસાડના હાલર રોડ ઉપર આવેલા પૂજારા ટેલિકોમ નામની દુકાન ઉપર આજરોજ 8 વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જો કે આ પથ્થરમારાની ઘટનામાં દુકાનના કાચનો દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો। ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરવામાં આવી હતી। સાથે જ વલસાડ એસપી કરણરાજ વાઘેલા પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને સમગ્ર ઘટના બાબતે જાણકારી મેળવી પથ્થરમારો કરનારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક પૂજારા ટેલિકોમ છે, એમાં અડધો કલાક પહેલા એક બનાવ બન્યો છે, જેમાં પૂજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે। બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડીવાયએસપી એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ। બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે। જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે। તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ જલ્દી નિભાવશે। હાલ એવું કોઈ પણ પ્રકારની માહિતી નથી। આરોપી પકડાશે એ પછી શું હતું, કોઈ પર્સનલ ગ્રીવન્સીસ હતા કે પર્સનલ ગ્રજ હતા, કોઈ આની સાથે કોઈ પહેલાની કોઈ દુશ્મની હતી, એ બાબતે ચેક કરવામાં આવશે। કેમ કે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ 10 કાચના ગેટ વાળી દુકાન છે, દરવાજો છે, પણ એ ટાર્ગેટ ન કરતા ફક્ત પૂજારા ટેલિકોમના 2 ગેટ ટાર્ગેટ કર્યા છે। તો આ બાબતે જે પૂજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે ટ્રેસ કરીને આરોપી પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે।